अरे राम जी, वो खिड़की में फंस गया है. એવું કે આવ્યો કેવી રીતે હમણાં पता है, मैं आयशा नगर में रहती थी, बालकनी में बैठती थी ना, तो इधर पानी में रेंगते ही रहते थे सांप. मेरे गेट पे अटके. बहुत सांप है इधर. सांप है. આયા કિધર से होगा ગુજરાતીમાં બોલે છે. ચોખ્ખો છે આલુ આલુ ડબ્બુ ડબ્બુ ડબ્બુ. એકદમ ક્લીન છે. ક્લીન પણ આવ્યો કેવી રીતે તમારા આજુબાજુમાં કોઈ ચોખ્ખી જગ્યાથી નીકળે. તો ક્યાંથી નીકળ્યો હવે? બાકી આ છે તે કાદવ બી નથી કઈ નથી ને એકદમ ચોખ્ખો જ હતું. પણ તે ક્યાંથી આવ્યો હે ઘરમાં અમારે તો ઘરમાં બે છોકરા અહીંયા ને અહીંયા નોન વેનમસ. કડે કે ની કડે જે કડે ખરી પણ ઝેરી નથી. सांप का नाम ही कड्डे होता है. આ તમને બાઈટ વગર નહીં જવાનું. પણ આ છોકરા આ બે નીકળ્યો હોય ને તો નાક તમને બાઈટ વગર જવા દે. પણ આ તમને બાઈટ વગર નહીં જવા દે. એટલે કડે વગર નહીં જાય એમ. જરાક બી છોડા ને અત્યારે મારા પર 6-7 रख दो उसको, उसमें डाल दो. પણ ઝેરી કે બિન છે. ઝેરી નથી પણ કડે બાઈટ ખવાય. કડે. બે તમારે ધનુનું ઇન્જેક્શન મારવું પડે કમ્પલસરી. કોઈ બી સાપ કરડે ધનુનું ઇન્જેક્શન તે મારવું કમ્પલસરી. પેલો ડબ્બુ આખો ત્યાંથી પકડ્યો ત્યાંથી. એમાં કાંડું પાડેલું છે. આટલું મોટું નહીં સાપ. કઈ નહીં લઈ જા ને તું ले जा લઈ જા डब्बा रख लेना अभी. એવું આપણે કાણા અરે લઈ જા ભાઈ એ ડબ્બો જ લઈ જાઓ ને નહીં, ડબ્બા બધા લઈ જાઓ. લઈ જાવ ને નહીં એટલે બધો ડબ્બો પછી મોટો પેલો પાણીની બોટલ ચાલે કે એટલા નહીં. તે वो गोवर्धन बोल रही थी. अरे बाप रे. હવે સ્કિન ટેક્સચર જોવે ને એટલે તમને ખબર પડી હે? જાય. અને સેકન્ડ કિલ બેક કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય સેકન્ડ કિલ બેક. પણ મને એ કીધી કે સાંભળ ની અમે ઘરમાં હું હવારે જો કે કઈ બોલે નહીં પકા ભીંગડા બી दूर से डूंगर रड़ी हमने. शौक पूरा हो गया, शौक पूरा हो गया. મેં શું કહું ઘરમાં કેવી રીતે આવ્યો તમને બીક કેમ છે? તમે એને બોલો હે ભાઈ અહીંયા આવ્યો કેવી રીતે એ મને કેમ ચોખ્ખો છે એટલે મોસ્ટલી છે તે કોઈ જગ્યાએ ચડ્યો છે. મને છે ને આ બારી મારી કાલે છે ને મેં 4 વાગે બંધ કરી એટલે એ ખુલ્લી હતી ને એમાંથી આવી ગયેલો તમારે છે ને લગભગ જળ કનેક્ટેડ હશે કોઈ જગ્યાએ. છે ને બધા બિનઝેરી સાપમાં બધામાં જ આવે. કેટલું મોટું છે રેખા ને બારી એવું છે ને રેખા એમાં નહીં કામ આવે. આમાં કિલ્સ હા, આ ચાલે. મોસ્ટલી આપણે